મૌનમતીથી ગ્રામ જનતા રોષે ભરાય। મધ્ય ગુજરાતના વાત ન્યૂઝ ચેનલ દ્વારા વાયરલ વિડીયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી। સંખેડા તાલુકામાં આવેલી ઓરસંગ નદીના કિનારેથી કેટલાક રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। ચોંકાવનારી બાબત એ છે કે આ રેતી ખનન જ્યાં આગળ થાય છે ત્યાં નજીકમાં એક ધાર્મિક સ્થળ પણ આવેલ છે। વિડીયોમાં સ્પષ્ટતાથી એક જેસીબી દ્વારા જ ટ્રેક્ટરોમાં રેતી ભરતા નજરે દેખાય છે। આ ટ્રેક્ટર દ્વારા દરરોજ 2 નંબરની રેતી નદીમાંથી ઉપાડી સંખેડા પેટ્રોલ પંપ સામે આવેલા રેતીના સ્ટોક યાર્ડ પહોંચાડવામાં આવે છે। સ્થળ પર દરરોજ અંદાજે 50 થી 60 ટ્રેક્ટરોની અવરજવર નોંધાય છે, જે રેતી ટ્રેક્ટર દ્વારા સ્થાનિક રેતી પ્લાન્ટ સુધી પહોંચે છે। સ્થાનિકોએ આ બાબતની વારંવાર છોટાઉદેપુરના ખાણ ખનીજ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગને જાણ કરી છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી। ગ્રામ લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે રેતી ખનનમાં સરકારી અધિકારીઓ પણ મિલીભગત રાખી રેકેટને ટેકો આપી રહ્યા છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘટના સ્થળના કેટલાક વિડીયો વાયરલ થયા, જેમાં રેતી ખનનની પ્રવૃત્તિ સ્પષ્ટપણે જોવા મળી છે। આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી થાય તો જ નદી, પર્યાવરણ અને ધાર્મિક શાંતિ બચી શકે। લોકો તંત્રની નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલ છે અને મજૂર વર્ગના શોષણની પણ આશંકા વ્યક્ત કરે છે।